છે. જ્ઞાન ક્રિયામાં નિષ્ક્રિય જણાય છે. શું કહે છે? જે અવિનાશી પણ અંતરંગમાં અને બહારમાં, નાયક ભાવ ચૈતન્ય અંદરમાં અને બહારમાં જાણવું જાણવું જ્ઞાન દર્શન ઉપયોગમય ઉપયોગ સદા લક્ષણ છે આત્માનું. આત્મામાં પર્યાય થાય છે કે હા, એવી પર્યાય થાય છે કે જ્ઞાનની. જ્ઞાનની પર્યાયમાં શું? પર્યાયમાં રાગ થાય તો પર્યાયની પણ જ્ઞાનની પર્યાયમાં રાગ થાય છે. એ જીવના પણ उषाबेन, पिछली बार दूसरा प्रवचन हुआ था, ये शुरू करना है आज से। 356 आज से शुरू करना है, नहीं? નથી, એ તો ભાવ વિધિના પરિણામ છે. જે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક પ્રતિમા તરબોળ થઈને દેખાય ચંદ્રમાં, તરબોળ તદરૂપ જ્ઞાનની પર્યાય ને જ્ઞાયક નો ભેદ પણ ત્યાં દેખાતો નથી. અનન્ય છે. પણ રાગ જ્ઞાન નું જ્ઞેય પણ નથી. કુશલજી, આપને જે 356 સદા લખાય ને? અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યાન છે. અવિનાશના આગળ છે અંતદીપક, બે માં લગાડે કે જ્ઞાન રૂપે છે અને પર્યાયમાં નહીં. I think Kushalji cannot hear you. अच्छा, कुशलजी? हाँ जी, बोलिए. हाँ, वो 356 का you can put from 30 minutes. पर लास्ट टाइम अपन ने 355 किया था पी. नहीं नहीं, 356 का पहले हुआ था. ये 356 है, ये 356 है. This is 350. અજ્ઞાન ન થાય. અજ્ઞાન બીજું ને જ્ઞાન બીજું. This is 356. हाँ, बराबर है. तो वो 14 कलश तभी से शुरू होता है. થાય છે કે કઈ એનો ભાવ નથી. इसमें ब्रेक आ रहा है बीच बीच में, जो आपने भेजा ना मुझे. તત્વની આમ ઘણી વાતો આવે, એ આપણે બહુ નથી. हाँ, अभी हाँ, इधर हुआ था. ये बाह्य तत्व अंतर तत्व की बात आई थी. बराबर है. I don't know everybody how much you remember. जो वो श्लोक 14 का वो है ना, वो बात चलती है. આ બધા પલાખા तेज पुंज ધારણાનું બીજું કઈ એમાં છે નહીં, કોરું. એ દ્રવ્ય કર્મ છે ને, એ અંતર તત્વ ને ઓલું બહિર તત્વ. પછી રાગ છે ને અંતર તત્વ ને દ્રવ્ય કર્મ તે બહિર તત્વ. પછી જ્ઞાન છે ને એ અંતર તત્વ ને રાગ તે. એમાં એમ છે જ નહીં, પણ એમાં છે જ નહીં. બહિર તત્વમાં જ્ઞાન થાય છે. બહિર તત્વમાં જ્ઞાન ને અંતર તત્વમાં જ્ઞાન. સાકર ગુણ થી ભરેલો જે આત્મા છે, સાકર જેમ છે, મીઠાસ થી ભરેલો ગાંગડો છે. દ્રવ્યમાં મીઠાસ, ગુણમાં મીઠાસ ને પર્યાયમાં પર્યાય ખટાશ આવતી છે, ગળવાશ આવતી છે. દ્રવ્યનો પ્રગટ અંશ દ્રવ્યની જાતનો હોય, દ્રવ્યથી વિરુદ્ધ અંશ એનો હોય નહીં. જે અવિનાશી પડે નિત્ય ધ્રુવ અંતરંગમાં ને બહારમાં. અંતરંગમાં જ્ઞાન ગુણ થી ભરેલો છે અને બહારમાં એ જ્ઞાન ગુણ નું પરિણમન જ્ઞાન રૂપે થાય છે. આત્મા રાગ રૂપે પરિણમતો જ નથી. રાગ રૂપે પરિણમે છે એ બીજો, ને જ્ઞાન રૂપે પરિણમે એ પેલો. દેદીપ્યમાન છે, જાણવામાં આવે છે. એમ લીખું, જે અવિનાશી પણ અંતરંગમાં અને બહારમાં
પ્રગટ દીપીમાન છે. આહા, જાણવામાં આવે જો અંદરમાંય જ્ઞાન ને બહારમાંય અંદરમાં જ્ઞાન ને બહારમાં અજ્ઞાન. એની અંદરમાં જ્ઞાન ને બહારમાં દુઃખ. એમ છે નહીં. દુઃખ બહિર તત્વ નથી. જ્ઞાનની પર્યાયનો ભેદ બહિર તત્વ છે, એની જાતનો છે. માટે જાણવામાં આવે જો અંદર ને બહાર ચૈતન્ય રથથી તરબોળ આત્મા છે, જ્ઞાન રથથી તરબોળ આત્મા છે. એમ સાધક કે છે એમને જાણવામાં આવે છે. તમને જાણવામાં તો આ ભાવ આવે છે, પણ તમે સ્વીકાર કરતા નથી. જે આગળ જો સહજમ જે સ્વભાવથી થયું છે, કોઈ રહેતું નથી. જ્ઞાન પર્યાયમાં સાકર ગળપણ પ્રકાશ. દ્રવ્ય જેવું હોય એવા જ એના પરિણામ હોય. દ્રવ્યથી વિરુદ્ધ પરિણામ તે દ્રવ્યના પરિણામ નથી. એ કર્મકૃત કર્મના પરિણામ છે. એ જળ અચેતન પૂતગલના પરિણામ છે. આ વ્યવહાર લોકો વ્યવહાર બની ગયો વ્યવહાર માને વ્યવહારની વાતો. નિશ્ચય એટલે દ્રવ્ય ગુણ પર્યાયમાં ચેતન વ્યાપક છે. રાગ એમાં ક્યાંક ખૂણે ખાંચે દેખાતો નથી. જો સાકરમાં કડવાશ દેખાતી હોય ક્યાંય પણ જરાક પણ, તો આત્મામાં રાગ દેખાય. દ્રવ્યમાં નથી, ગુણમાં નથી, ને પર્યાયમાં પણ નથી. શુદ્ધ અશુદ્ધની કલ્પના વિદ્યા જયારે ખુલાસો કર્યો नहीं आ रही। ऑडियो क्वालिटी ठीक नहीं स्टेप की. સાધકને દેખાય છે અને મિથ્યા દ્રષ્ટિને દ્રવ્યથી વિરુદ્ધ દેખાય છે. એનું નામ અજ્ઞાન ને મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ એટલે શું? સાકર ગળી છે સ્વભાવે શક્તિ, અને થોડી કડવાશની પર્યાયમાં કડવાશ આવે. પણ કડવાશ એમાં છે નહીં, કાઢવાની ક્યાં વાત કરવી? રાગ ને છોડો, પણ રાગ એમાં આવ્યો નથી ને, એની વાત કરી ભાઈ. એની વાત કરે કે સાહેબ પર્યાયમાં તો રાગ થાય, પર્યાયમાં જ્ઞાન થાય કે રાગ, તો વિચાર. ત્યારે વિચારો આ તો કાંઈક વિચારવા જેવી છે. કેમ કે જ્ઞાન વિના તો કોઈ આત્મા હોય નહીં, અને રાગ વિનાનો તો આત્મા મળશે અનંતા. રાગ વિનાના તો જોઈ લે ને, એની પર્યાયમાં છે. એની જાતનો હું છું, મારી પર્યાયમાં રાગ નથી, મારી પર્યાયમાં જ્ઞાન થાય છે. જે જ્ઞાનમાં તાદાત પણ ભગવાન આત્મા જણાય ગયો. એમ લે ને તો તારું કામ વ્યવહારના નામે ગોથા ખાય છે જગતના જીવો. અરે ગુણગુણીનો ભેદ કરવો તે વ્યવહાર છે. રાગી વ્યવહાર ક્યાં છે? એ અભેદનો ભેદ નથી. એ તો પૂતગલની જાત ને પૂતગલનો ભેદ છે ભાઈ. શું થાય? કઠણ પડે જીવો. કોઈ રચ્યું નથી, અને હંમેશા જેનો વિલાસ ઉદયરૂપ છે. જાણવું, શક્તિમાં જાણવું, ગુણમાં જાણવું, પર્યાયમાં પણ જાણવું. પણ કેને જાણવું? એ જેનું જ્ઞાન હોય એને જાણે. આ લાકડીનું જ્ઞાન નથી, માટે લાકડીને જ્ઞાન જાણતો. લાકડીને જાણે છે અજ્ઞાન છે, આત્માને જાણે છે તે જ્ઞાન છે. કેવો અવાજ કા? આ બ્રેક કેમ પડે છે? અવાજ કેમ નથી આવતો?
हाँ आई इसके थिंक इम्प्रूव क्वालिटी इसकी वाला था ना, वो करना था, उषा साउंड बहन क्वालिटी आपने वाला। आपने भेजी थी मुझे ये टेप, मुझे 356 मिला नहीं था उसमें, आत्मधर्म में। तो आपने जो भेजी ना मुझे, वो प्ले कर रहा हूँ। इसकी ऑडियो क्वालिटी ठीक नहीं है। आप आपके पास अगर दूसरी वर्जन हो तो એક રૂપ પ્રતિભાસમાન છે। आप ठीक शुरू है, करें। अभी मैं थोड़ा आपको ये बाकी। आपको होस्ट बनाता हूँ। आप लगा नहीं देते हैं। चलेगा, अभी जाने दो, थोड़ा बहुत टाइम गया आज। हाँ, हाँ, इसमें क्वालिटी नहीं अभी ऐसी थोड़ा है। ही टाइम बाकी है। ધ્યેય એક અને જ્ઞેયમાં અનેક એમ છે નહીં। શું કહ્યું? ધ્યેયમાં આનંદ ગુણનો પિંડ એ તો એક છે ને, એકોમ। પણ એના જે પરિણામ પ્રગટ થાય એ પણ અનન્ય થઈને જ્ઞેયપણે એકપણે જણાય છે, એ અનેકપણે જણાતું નથી। એક છે તે એક જ છે, એક છે તે એક જ છે। એક જ છે બે, પણ એ બે એક નથી, એક એક છે। બે એક નથી, બે એક તો સમજાવવા માટે એક એ આ એક ને આ એક ધ્યેયરૂપ એક અને આ જ્ઞેયરૂપ એમ છે નહીં। એ તો શિષ્યોને સમજાવવા માટે છે। જાણનાર પણ છોડતો નથી આત્મા। કદી પણ ગમે ત્યાં જાય તો જાણવા રૂપે જ પરિણમે છે, રાગને કરવા રૂપે પરિણમતો નથી, અને રાગને જાણવા રૂપે કોઈ દી પરિણમતો નથી। એ તો પોતાને જાણવા રૂપે પરિણમે છે। અનન્ય છે ને, અનન્ય છે તો જેનાથી જે અનન્ય હોય દ્રષ્ટિમાં બીજું આવતું નથી। અરે દ્રષ્ટિમાં તો બીજું નથી આવતું, પણ અમારા જ્ઞાનમાં પણ બીજું જણાતું નથી। બીજું આવી જાય તો બીજું જણાય, બીજું આવતું નથી માટે જણાતું નથી। જે આવે છે એ જણાય છે, જે આવી રહ્યું છે એ જણાય છે। અંદર ને બહારમાં જ્ઞાન, અંદરમાં જ્ઞાન ને બહારમાં જ્ઞાન, શુદ્ધ શુદ્ધની વિકલ્પના, વિરુદ્ધ કલ્પના છે। કેટલાક ને એમ લાગે તમે શિકાર કરશો ને તો અશુદ્ધતાનો અભાવ થશે, એમ ગપ્પા મારે છે કેટલાક। અધ્યાત્મના દરમિયાન યોગની વાતમાં તો અશુદ્ધતા જ્ઞાનની પર્યાયમાં અશુદ્ધતા આવતી નથી। હા, ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં રાગ, ઉપયોગમાં એટલે પર્યાયમાં રાગ નથી, એમ કહ્યું। જો દેહમાં તો રાગ નથી ભાઈ, ઉપયોગમાં રાગ નથી। Kushalji, am I the host? I can make you the host. ગાથા છે ધર્મની, ધર્મની ગાથા। ધર્મ કેમ થા, ધર્મનો એકડો। You are the host, Ushaben. अच्छा, can you? सुनता है? बेन आपने स्टार्ट किया? नहीं संभळाय છે? नहीं नहीं, स्टार्ट ही नहीं किया, हमको कुछ सुनने नहीं आता, स्क्रीन पर कुछ नहीं दिखता।
कुशल जी आप ही चालू रखे, मेरे इससे इधर मेरे से तो नहीं होता है, वो शेयर करना है ना मुझे। हाँ ठीक है ठीक है। उसने आपको होस्ट बना दिया है। शेयर साउंड फर्स्ट। जब शेयर ओके आप करेंगे ना, शेयर करेंगे तो उसमें अभी दिखता है। अब अभी दिखा, अब અને दिखा। આત્મા પોતાના સ્વભાવને છોડીને જાણવા જતો નથી. કોઈ બી જાણવા ગયો એનું સ્વભાવને છોડતો જ નથી, પોતાને જાણવાનું છોડતો નથી. ઉપયોગમાં ઉપયોગ છે એ ત્રણેય કાળની વાત છે. ઉપયોગમાં ઉપયોગ છે, ત્રણેય કાળની વાત છે. જેને ઉપયોગમાં ઉપયોગ બેઠો એને સદુપયોગ થઈને સવર પ્રગટ થાય છે. ઉપયોગમાં ઉપયોગ બેઠો એને સવર થાય છે. ઉપયોગમાં રાગ છે એમ જણાય છે એને ધર્મ થતો નથી. અપૂર્વ વાત છે. સરસ, બહુ ઊંચો. હંમેશા જેનો વિલાસ ઉદયરૂપ એક રૂપ પ્રતિભાસમાન છે. એક છે તે એક જ છે, એક પણ છે ને એક પણ છે. શું કહ્યું? ધ્યેય સ્વરૂપે જોતો એક અને જ્ઞેય સ્વરૂપે જોતો પણ એક. ધ્યેય એક અને જ્ઞેયમાં અનેક એમ છે નહીં. શું કહ્યું? ધ્યેયમાં આનંદ ગુણનો પિંડ એ તો એક છે ને, એકોમ. પણ એના જે પરિણામ પ્રગટ થાય એ પણ અનન્ય થઈને જ્ઞેયપણે એકપણે જણાય છે, એ અનેકપણે જણાતું નથી. એક છે તે એક જ છે, એક છે તે એક જ છે. અનુભવના કાળે એ એક જ છે બે, પણ એ બે એક નથી, એક એક છે. બે એક નથી, બે એક તો સમજાવવા માટે એક એ આ એક ને આ એક ધ્યેયરૂપ એક અને આ જ્ઞેયરૂપ એમ છે નહીં. એ તો શિષ્યોને સમજાવવા માટે છે. હંમેશા જેનો વિલાસ જાણનાર 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 પણ છોડતો નથી. આત્મા કદી પણ ગમે ત્યાં જાય તો જાણવા રૂપે જ પ્રણમે છે, રાગને કરવા રૂપે પ્રણમતો નથી. અને રાગને જાણવા રૂપે કોઈ પ્રણમતો નથી. એ તો પોતાને જાણવા રૂપે પ્રણમે. અનન્ય છે ને, અનન્ય છે તો જેનાથી જે અનન્ય હોય એને જાણે ને, બીજા કોને જાણે? ભાવાર્થ આચાર્ય પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એકાકાર સ્વરૂપ જ્યોતિ અમને સદા પ્રાપ્ત હો. અમારી દ્રષ્ટિમાંથી ભગવાન આત્મા ખસતો નથી અને દ્રષ્ટિમાં બીજું આવતું નથી. અરે દ્રષ્ટિમાં તો બીજું નથી આવતું, પણ અમારા જ્ઞાનમાં પણ બીજું જણાતું નથી. બીજું આવી જાય તો બીજું જણાય, બીજું આવતું નથી માટે જણાતું નથી. જે આવે છે જણાય છે, જે આવી રહ્યું છે જણાય છે. અંદર ને બહારમાં જ્ઞાન, અંદરમાં જ્ઞાન ને બહારમાં જ્ઞાન. શુદ્ધ શુદ્ધની વિકલ્પના, વિરુદ્ધ કલ્પના છે. કેટલાકને એમ લાગે ભાઈ આત્મા તો શુદ્ધ છે અને પર્યાય અશુદ્ધ છે ને, એમ જો તમે સ્વીકાર કરશો ને તો અશુદ્ધતાનો અભાવ થશે. એમ ગપ્પા મારે છે કેટલા. અધ્યાત્મના દ્રવ્યાન યોગની વાતમાં તો અશુદ્ધતા જ્ઞાનની પર્યાયમાં અશુદ્ધતા આવતી નથી. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં રાગ, ઉપયોગમાં એટલે પર્યાયમાં રાગ નથી. એમ કહ્યું બરાબર. જો દ્રવ્યમાં તો રાગ નથી ભાઈ, ઉપયોગમાં રાગ નથી. એવા ઉપયોગને જોશે તો એ ઉપયોગમાં જ્ઞાયકના દર્શન થશે. પણ ઉપયોગમાં રાગ છે તો આત્મા નહીં જણા. સંવર અધિકાર છે 181 ગાથા છે ને. અપૂર્વ ગાથા છે, ધર્મની ગાથા. ધર્મ કેમ થાય? ધર્મનો એકડો સંવર હજી કેમ થાય? ગાથા બહુ ઊંચી છે. એક સાથે બોલો બધા, બહુ મજા આવે છે. Fatima,
ગાથા છે. આમ થઈ જાય. ઉપયોગમાં ઉપયોગ છે. પ્રકાશમાં સૂર્ય છે, સાકરના ગળપણમાં સાકર છે. એમ કે છે કે ઉપયોગમાં ઉપયોગ છે. પેલો ઉપયોગ શબ્દ પર્યાય, જ્ઞાનનો વ્યાપાર, જ્ઞાનના વ્યાપારને ઉપયોગ કહેવામાં આવે છે. એ જ્ઞાનની પર્યાયમાં ઉપયોગ નામ આત્મા છે. આત્મા તાદાત્મ્યપણે છે. આત્માને ઉપયોગ ભિન્ન નથી. જ્ઞેય પ્રધાનમાં અભેદ એક વસ્તુ છે. જ્ઞેય પ્રધાન કથનમાં ઉપયોગ ને આત્મા અનન્ય છે. એક સત્તા છે, તાદાત્મ્ય છે. એ ઉપયોગમાં ઉપયોગ છે અને ઉપયોગમાં રાગ નથી. ઉપયોગમાં રાગ રાગમાં છે. એમ લખ્યું ક્રોધ ક્રોધમાં છે. ક્રોધ ઉપયોગમાં ક્રોધ નથી ને ક્રોધમાં બેની સત્તા ન્યારી ન્યારી ભિન્ન ભિન્ન છે. ઉપયોગમાં દુઃખ આવતું નથી, માટે વિદાતું નથી. મને જયારે ઉપયોગમાં જ્ઞાય ગણાય છે ત્યારે દુઃખ જણાતું નથી. દુઃખ વેદાતું તો નથી પણ જણાતું પણ નથી. અલૌકિક વાત. ગાથા છે ને આવી. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગ નહીં ક્રોધાદિમાં છે. ક્રોધ ક્રોધમાં નિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં. ક્રોધ ક્રોધમાં છે, કર્મ કર્મમાં છે, શરીર શરીરમાં છે. એની ના નથી પણ મારામાં છે એની હા નથી. મારામાં છે એની હા નથી. આ કરિશ્મા. અજ્ઞાનીના ઉપયોગમાં તો રાગ હોય ને, અજ્ઞાનીના ઉપયોગમાં રાગ નથી. એ તો વાત છે. અજ્ઞાનીને તો આશ્રવ છે ને આશ્રવ ઉપયોગમાં નથી. આશ્રવ જ્યાં ઉપયોગમાં નથી તો સમર થઈ ગયો. રાગ ઉપયોગમાં નથી એવા ઉપયોગને જ્યાં જાણ્યું ત્યાં એ ઉપયોગમાં જ્ઞાયકના દર્શન થઈ જાય છે ને આશ્રવનો વિરોધ ને સમર પ્રગટ થાય છે. છેલ્લામાં છેલ્લું છે. સમજી ગયા? એક બાર ગામથી હિન્દુસ્તાનમાંથી ભાઈ આવ્યા હતા. સંધ્યાબેનને કહ્યું કે આ અહીંયા સોનગઢના એરિયામાં અનુભવ સાવ સહેલો કરી નાખ્યો. ગુરુદેવે આત્માનો અનુભવ તો સહેલો છે પણ બહુ કઠણ છે. ભલે તમે સહેલો કરો પણ એમ સહેલો નથી, કઠણ છે. સંધ્યાબેન કે સહેલામાં સહેલો સ્વભાવ છે, વિભાવ તો અઘરો છે. વિભાવનું તો એમ લખ્યું કે આત્મા ઉપર બળાત્કાર કરે ત્યારે વિકલ્પ ઉત્પન્ન થાય છે. બળાત્કાર શબ્દ છે આત્મા ઉપર. આત્મા ઉપર બળાત્કાર કરે ને ત્યારે રાગ ઉત્પન્ન થાય. બાકી સહજ તો જ્ઞાન ઉત્પન્ન થઈ રહ્યું છે. અને આમાં બાળ ગોપાલ સૌને આત્મા જણાય એવો ઉપયોગ છે. એ ઉપયોગમાં રાગ હોય તો આત્મા ન જણાય, તો પેલો થઈ ગયો ઉપયોગ. ન્યાય સમજાનો ન્યાય. જો ઉપયોગ ને રાગ એક વસ્તુ ઉપયોગ ને અનન્ય થઈ ગયો, રાગ થી મિલિત થઈ ગયો હોત તો એ ઉપયોગમાં ભગવાન આત્માનું દર્શન કોઈને ન થાય. પાણી મેલું હોય એમાં મોઢું જો તો દેખાય ન દેખાય. ચાલો મેલું નહીં પણ સ્વચ્છ પાણી પણ એમાં મોજા ઉઠતા હોય તો મોઢું તમે જો ને, ઘડીકમાં મોઢું આડું, ઘડીકમાં ત્રાંસું, ઘડીકમાં ઊંધું હોય એવું ના દેખાય. શું કહ્યું કે જ્ઞાનમાં જે કલોલો ઉઠે છે એવા જ્ઞાનમાં આત્મા જણાતો નથી. કલોલો સમી જાય છે, શાંત શાંત થઈ જાય છે. એ જ્ઞાનમાં ભગવાન આત્મા દર્શન થાય છે. રાગ મિશ્રિત તો થયો નથી, તો ભ્રાંતિ એવી છે. ઉપયોગમાં ક્રોધ નથી, ચોખ્ખો પાઠ છે. પર્યાયમાં રાગ નથી. જેમાં રાગ નથી ને એ પર્યાય આત્માની છે. એ જ્ઞાનની પર્યાય આત્માની છે. આ જ્ઞાનાનંદમય એકાકાર સ્વરૂપ જ્યોતિ અમને સદાય પ્રતોભા. આ જ્યોતિ સદાય અમને જ્ઞાન જ્યોતિ સદાય અમારી દ્રષ્ટિમાંથી આવે છે. એ ખસવાનું નથી. હવે અમે જાણ્યો આત્મા અનુભવો એ અમારી દ્રષ્ટિમાંથી ખસતો નથી. દ્રષ્ટિ બીજે લાગતી નથી. હવે
હવે આગળની ગાથાની સૂચનાનો શ્લોક કહે છે. હવે 16 નંબરની ગાથા ચારિત્રની આવવાની છે. 14મી ગાથા સમ્યક દર્શનની, 15મી ગાથા સમ્યક જ્ઞાનની, 16મી ગાથા સમ્યક ચારિત્રી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ છે ને. હવે 16મી ગાથા ચારિત્રની આવવાની છે. એ ચારિત્રની ગાથાની પૂર્વે અમરચંદ્રાચાર્ય શ્લોક મૂકે છે. શ્લોક નંબર 15 છે. બોલો. देश ज्ञान घनो नित्य महात्मा सिद्धिमभीप्सुहि साध्य साधक भावेन विवेक समुपासिता. શ્લોકાર્થ. આ પૂર્વકથિત જ્ઞાન સ્વરૂપ આત્મા અહીંયાથી શરૂઆત કરી. રાગ સ્વરૂપ તો સંભાળતા જ નથી. છે નહીં કે રાગ સ્વરૂપ થઈ ગયો છે. હવે આપણે રાગને કાઢો તો જ્ઞાન સ્વરૂપ થાય. જલને કાઢો પાણીમાંથી તો પાણી નિર્મળ થાય. એમ છે નહીં. પાણી તો સ્વભાવ નિર્મળ છે. એમાં જ્ઞાન સ્વરૂપ આત્મા અનાદિ અનંત જ્ઞાન સ્વરૂપ છે. એ રાગ રૂપે થયો જ નથી. તને ભ્રાંતિ થઈ ગઈ છે. પૂર્વકથિત જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે હવે એક શરત મૂકે છે. એક શરત શ્રોતા ઉપર મૂકે છે. શ્રોતા ઉપર છે તે સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષ હોય, જેને સ્વભાવ જોતો હોય એના માટે આ છે. જેને ધન જોતું હોય, માન જોતું હોય, માન અર્થી, ધન અર્થી, એના માટે નથી. સ્વરૂપની જેને પ્રાપ્તિની ઝંખના હોય કે આ ચાર ગતિના દુઃખ મને આવે છે. અરે સ્ત્રી પર્યાય હવે મને ન મળે. સ્ત્રી પર્યાય ન જોતી હોય તો આત્માનો અનુભવ કરી લે તો છેલ્લી પર્યાય રહેશે. પછી કોઈ સ્ત્રી પર્યાય ન મળે. સમય દૃષ્ટિ 2, 4, 5 ભાવ હોય તો પુરુષ દેવ થાય ને પાછો મનુષ્ય થાય શરીર. પણ એક એ છે કે જો તારી ઈચ્છા આત્માને પ્રાપ્તિ કરવાની હોય તો શરત સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષ હોય. પુરુષોમાં બધા સ્ત્રી પુરુષો બધું આવી ગયું. સાધ્ય સાધક ભાવના ભેદથી 2 પ્રકારે. એક જ નિત્ય સેવા યોગ છે. એક શુદ્ધ આત્માને પૂર્ણપણે જાણે ને શ્રદ્ધે સાધ્ય છે, અપૂર્ણપણે સાથે તો સાધન છે, સાધક છે. સાધક અને સાધ્ય 2 પ્રકારના પરિણામ પણ એકને સેવતા પ્રગટ થાય છે. આશ્રય એકનો અને સાધક પણ થાય, પછી ફળ સાધ્ય પણ. પહેલા મોક્ષ માર્ગ અને પછી મોક્ષ. જો ભાવાર્થમાં કેવું છે, આત્મા તો જ્ઞાન સ્વરૂપ એક જ છે. જો ભાવાર્થ આત્મા તો જ્ઞાન સ્વરૂપ એક જ છે. એમાં સાધ્ય સાધનના ભેદ નથી 2. એ તો એકોમ છે. પરંતુ એનું પૂર્ણ રૂપ, એનું એટલે આત્માની પર્યાયનું પૂર્ણ સ્વરૂપ સાધ્ય ભાવ એટલે મોક્ષ છે, અને અપૂર્ણ રૂપ સાધક ભાવ છે. સાધકને સમ્યક જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ હોય છે. સાધતા સાધતા મોક્ષ થઈ જાય. સાધ્ય ને સાધકના ભેદથી 2 પણ દેખાય છે, પણ 2 ને અવલંબન તો એક આત્માનું છે. માટે એક આત્મા જ છે એવો. કે છે જ્ઞાન દર્શન ચારિત્ર કેવો એ પ્રગટ કરવાની અપેક્ષા એ આવશે વ્યવહાર. પણ ખરેખર તો એકની સેવતા એ સાધ્ય પણ થઈ જાય ને સાધક પણ થઈ જાય છે. સાધ્ય સાધક ભાવના ભેદથી. સાધ્ય એટલે મોક્ષ પરિપૂર્ણ દશા, સાધક એટલે સમ્યક જ્ઞાન ચારિત્રના વિતરાગી પરિણામ. હો નિશ્ચય રત્નત્રીના પરિણામ, વ્યવહાર રત્નત્રીના પરિણામ નહીં. એ તો બંધનું કારણ છે. એ તો આશ્રય તત્વ છે. ના ભેદથી 2 પ્રકારે છે. પર્યાયના ભેદથી જોતો 2 પ્રકાર દેખાય છે, અને દ્રવ્ય તરફ જોતો એક જ પ્રકાર છે. એમાં 2 પ્રકાર નથી. એક જ નિત્ય હંમેશા સેવાયું છે. એક શુદ્ધ આત્માની આરાધના કરવાયું છે. એક શુદ્ધ આત્માનું લક્ષ્ય કરી
અને એમાં ઉપયોગની જોડવા યોગ્ય છે, લીન થવા યોગ્ય છે, તેનું સેવન કરો. એક આત્માનું સેવન કરતા તમે સાધક પણ થઈ જશો અને સાધ્ય એટલે ભૌતિક દશા પણ પ્રગટ થઈ જશે. બાબા, આત્મા તો જ્ઞાન સ્વરૂપ એક જ છે, પરંતુ એનું પૂર્ણ સાધ્ય ભાવ અને અપૂર્ણ સાધક ભાવ છે. એવા ભાવભેદથી બે પ્રકારે એકને જ સેવવું અગત્ય છે. તત્વની રે ઉડે જેલમ છેલ રે કાન કે રાયત લાલ ના રે आवाज नहीं निकी। જય ચિન્નૈન पंडित जी। हाँ जय चिन्नैन। सतीश भाई भी हैं हमारे साथ आज। उषा बहन, आप डिस्कशन शुरू कीजिए। बंद हो गया आपका टेप ना? आवाज नहीं आता, किसी का आवाज नहीं है आपके सिवाय। नहीं आ रहा है? नहीं, आपके सिवाय किसी का आवाज नहीं है। जय जिनेन्द्र दिव्या बेन आगे। आगे उषा आवाज बहन, आपका बंद हो गया। नहीं, अच्छी अभी आवाज नहीं आती। उषाबेन रसिक भाई आवाज नहीं आती। हाँ उषाबेन नो अवाज ज નથી આવતો। એ મ્યુટ માં બોલે છે કે નીકળી ગયા છે ખબર નથી પડતી। ना क्या तो છે? मैं शेर बंद करूं? उषाबेन हाँ, आपका संभळाय हो छे ने? आपका बंद हो गया क्या? हाँ, अभी बंद करना है। अच्छा, मैं करता हूँ बंद। आप आपका अच्छा, अभी ऑडियो बंद कर दीजिए। हाँ, तो अभी फिर मैं बंद हो करता गया हूँ। ना? बंद हो गया अभी, ठीक है। हाँ, ठीक है। सभी को जय जिनेन। और आज की पराकाष्ठा, वेद ज्ञान की पराकाष्ठा वाली बहुत बड़ी बात आई। और कलश भी बढ़िया था, और गाथा 181 भी बहुत बढ़िया, और भाई श्री की वाणी भी बढ़िया। बहुत ही सब कुछ बहुत ही अमृत लास्ट कलश टाइम है। भी मैंने बताया था, ये 356 वाली गाथा अपने लिए बहुत ही उपयोगी है। तो आज अपने साथ कमलेश जी भी है, सतीश भाई भी है, बहुत बढ़िया है। तो पंडित जी, अगर आपको कुछ बोलना है तो बोलिए। नहीं, मैं तो सुन रहा हूँ, बाकी बात तो बहुत अच्छी है। हाँ मतलब पूरी भाई जी ने जो बात शुरू की, तो हाँ प्रारंभ में उन्होंने कहा हूँ कि आय छू और आत्मा उपयोग लक्षण में है। मन राग ये आत्मा का लक्षण नहीं है। तो ज्ञान आत्मा ज्ञान घन है, तो ज्ञान में राग है ही नहीं। राग राग में है, ज्ञान ज्ञान में है। इसका संदर्भ भी दिया तो उपयोग उपयोग में है, क्रोधादि क्रोधादि में है। तो इस तरह भाई जी ने अच्छा रेफरेंस भी दिया है। और तर्क और न्याय से भी विचार करें तो ज्ञान में भले ही राग जानने में आए, लेकिन जानने में आने पर भी ज्ञान ज्ञान ही रहता है। वो राग का जो ज्ञान है वो ज्ञान ही है, वो राग नहीं है। इस तरह जैसे नमक का उदाहरण दिया है, नमक क्षार रूप है, ऐसे ही ज्ञान ज्ञान रूप ही रहता है, चाहे वो किसी भी अवस्था में हो। ज्ञान कभी कर्म और राग रूप परिणमित नहीं हुआ है। जी। सतीश भाई आपको और कुछ कहना है? जय सतीश जिनेन्द्र जी सभी को। हाँ, जय जिनेन सतीश भाई। हम्म आप बीच में कहाँ चले गए थे भाई साहब?
बीच में अभी हम लोगों की क्लास जो है ना, हम लोगों की क्लास आजकल सुबह 5 से 6 इंडियन टाइम में चालू हो गई है, इसलिए सोने का टाइम बदल गया। अब हमारा 9 बजे से हम सो जाते हैं। ओह, तो अभी आप और ये इंडिया में हो? इंडिया अभी में हम है, इंडिया इंडिया। में हैं। अच्छा। ओहो। तो सतीश जी, तो आप तो अपनी आत्मा में थे ना? हाँ हाँ, आत्मा में है। तो आज तो वो 9 से 10 का जो टाइम है ना, वो भी अभी बीच में मैनेज नहीं हो पाया। कोई बात नहीं, अब जो बराबर। है कुछ कोशिश बोलना है करते हैं। सतीश भाई तो अपन अपनी गाथा के पॉइंट पे जाए। बराबर, बिल्कुल बिल्कुल। आप तो आपने जो नोट किया, क्योंकि मुझे बहुत कुछ सुनाई नहीं दिया था बीच में कट कट के। हाँ बराबर, आज जरा हाँ बाद में इसलिए ना जो है वो मुझे तो बराबर एक हुआ ही था। बात सुनाई दी है, हाँ हाँ क्या कि ज्ञान ही है आत्मा, और 1 नंबर पे ज्ञान है और 2 नंबर पे राग है। फिर बाद में भाई जी ने बोला कि नंबर 2 वो तो समझाने के लिए है, ज्ञान ही है बस 1 नंबर पे, और एक ही है बस ज्ञान, बस। ठीक है, अब आप ले। उपयोग हाँ में जी। उपयोग है यहाँ का, जो फार्मूला है ना उनका। हाँ, उपयोग राजन भाई में का नहीं, ये क्रोध यहाँ राजन। यहाँ यहाँ पर इसमें बहुत अच्छा है गाथा में, देखो उपयोग में अपना उपयोग ना है। कलश 14 लास्ट टाइम से शुरू हुआ था, और पहले शुरुआत में भाई श्री ने बताया कि 4 प्रकार से बताए, त्रिकाली द्रव्य, और बाद में परिणामी द्रव्य, और बाद में बताया देय और ज्ञेय, देय वाला द्रव्य, हम्म ज्ञेय वाला द्रव्य। मानी 4 प्रकार से द्रव्य समझे जाते हैं, मगर द्रव्य तो एक है। वो त्रिकाली द्रव्य हमें, त्रिकाली जो ज्ञान उपयोग भी त्रिकाली है, वहां जो दिखाई देता है हमें, मगर जो गाथा 17-18 वाला भाव कि वो हमें कैसे पकड़ना, वो ये 15वीं गाथा में स्पष्ट किया है। और मेरे हिसाब से तो बहुत ही बढ़िया भाई श्री ने गाथा 15 और गाथा 181 का समन्वय करके पूरा उपयोग का अस्तित्व कैसा है वो सिद्ध कर दिया। देखो हमारे हाथ में तो खाली वर्तमान ज्ञान पर्याय एक ही हमारे हाथ में है, और कुछ वी डोंट हैव, सो ओनली थिंग वी हैव इज वर्तमान ज्ञान पर्याय, विच इज सामान्य और विशेषात्मक। और विशेष विशेष तो हमको सब कुछ दिखता ही है, मालूम ही है, उसका ही अनुभव कर रहे हैं। वो उसमें से सामान्य कैसे पकड़ना, वो यह आचार्य का भाव वो है कि तो वो जो सामान्य है वो सामान्य का आविर्भाव किया है, वो सामान्य को पकड़ा तो फिर अपना अज्ञायक भाव पकड़ में आ जाएगा। दैट सिंपल सेंटेंस कितनी अच्छी तरह से भाईश्री ने भी बताया, बहुत ही सुंदर दिखाया। और मुझे तो ये भेद ज्ञान की पराकाष्ठा की बात लगी बहुत ही बड़ी, कि अपूर्व बात आ गई कि अपने ही पर्याय में राग નથી જ્ઞાન છે। ये बात ही समझ में आ जाए कि मारी ફરિયામાં રાગ છે જ નહીં, રાગ છે, રાગ જેમાં જણાય છે એ બીજો છે, એ હું નથી, એ ભાવેન્દ્રિય જ્ઞાન છે, એ હું નથી। એ भावेंद्रिय ज्ञान, अतीन्द्रिय ज्ञान અને भावेंद्रिय ज्ञान, मैंने वो इंद्रिय ज्ञान की दो भिन्नता जो लास्ट टाइम हमें स्पष्ट की थी। सो हम ऐसे कनेक्ट करें ना कि गाथा 11 से हम देखें तो गाथा 11 में द्रव्य में पर्याय नहीं, એ રીતે ભૂતાર્થ કહી દીધો। પછી ગાથા 13 માં 9 તત્વોથી ભિન્ન પડાવ્યો કે 9 તત્વો થવા યોગ્ય પોતાની મેળે પર્યાય સ્વયં થાય છે, એમ કરીને ત્યાં ભેદ પડાવ્યો, ત્યાં હજી સમ્યક્ત્વ કરાવ્યું, માને વસ્તુનું સ્વરૂપ છે એવું બતાવ્યું, હજી સમ્યક દર્શન નથી થયું ત્યાં। પછી ગાથા 14 માં દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવની ભિન્નતા બતાવી। ત્યાં ગુરુદેવે બહુ જ સુંદર રીતે કહ્યું છે। આઈ થિંક મારે જસ્ટ વોન્ટેડ ટુ પોઈન્ટ આઉટ કે ગાથા 14 નો આપણે જનરલી 5 ભાવોથી કરીએ ને, એ ગુરુદેવે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સમજાવ્યું છે। સો ઇફ આઈ કેન આઈ પ્રોજેક્ટ દેટ, એમ આઈ સ્ટીલ ધ હોસ્ટ कुशल जी? मैं होस्ट बना देता हूँ आपको, यू आर नॉट होस्ट राइट नाउ। अच्छा, am I Okay, host? you are host now. Okay. I just wanted to project what Gurudev was saying. So can you see all?
યા ઓકે. તો જો ત્યાં છે ને ગુરુદેવે કેટલું સુંદર રીતે કીધું છે કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ જસ્ટ ફોલો માય હાઇલાઇટેડ એરિયા. તો બે સમયસર વૈભવ ભાગ 3 ગાથા 14 પાનું 18. ત્યાં ગુરુદેવે સ્વચતુષ્ટય અને પરચતુષ્ટયથી ભિન્નતા બતાવી છે, which I thought was very, very effective way Gurudev was showing કે જો so if you follow my yellow lines કે પરદ્રવ્યથી ભિન્ન એકરૂપ, જો અબદ્ધ સ્પષ્ટમાં થી ભિન્ન એકરૂપ, પછી ક્ષેત્રથી અન્યતાથી ભિન્ન એકરૂપ, माने जो मनुष्य पर्याय, नारकी पर्याय वगैरह वगैरह पर्याय से जो हर एक के क्षेत्र अलग है, वैसे हमारे वो क्षेत्र की अन्यता से मैं विभिन्न, मैं एक रूप हूँ. वो क्षेत्र वाला आत्मा वो मैं नहीं हूँ. कालनी वर्तमान अवस्था ની અનેકતાથી ભિન્ન એકરૂપ, वो नियत वाला बोल. और भावना गुण भेद ની अनेकताથી एकरूप, माने गुण भेद मेरे में नहीं है. तो देखो एक द्रव्य क्षेत्र काल भाव चारों से गुरुदेव ने समझाया. और फिर सुख दुख ની कल्पना थी पण भिन्न एकरूप, वो असंयुक्त वाला भाव. तो बहुत ही बढ़िया गुरुदेव ने लिया कि जो પછી सेम थिंग इज रिपीटेड इन द नेक्स्ट पैराग्राफ. પણ તેને નહીં જોવાથી, માને એ અનેક ભાવોને નહીં જોવાથી, અંતરમાં એક રૂપ જોવાથી આનંદ રૂપ એક જ પ્રકાશમાન છે. આવું છે સમજાય છે કાંઈ? જો એટલે ગુરુદેવને કિતના બઢિયા એક રૂપ દ્રવ્ય બતા દિયા. just I wanted to point out. Now can I see? Yeah, just I wanted to show you this one कि मुझे ऐसे भाव आए कि अमृतचंद्राचार्य ने गाथा तो कुंद भगवान ने बहुत बढ़िया ली, मगर अमृतचंद्राचार्य के जो भाव आए कलश में वो बहुत ही बढ़िया भाव आए हैं. और भाई श्री ने अपने अमृतवाणी में वो भाव खोले हैं. तो ये जो 13वीं गाथा के बाद में 8वां कलश, वहाँ ये उन्नीयमान और उद्योतमान वो शब्द आए थे, बहुत बढ़िया आए थे. और वहां क्या बताने मांगते थे कि वो नव तत्व के से भिन्न आत्मा जो अनुमान में आया, हमें अभी तक तो अनुमान में आया था, वही अनुमान वाला द्रव्य वो जो अनुमान में आया उसको हमेशा वो भिन्न है, ऐसे भिन्न हमेशा हमको समझ में आए, हमारी दृष्टि में ऐसे आ जाए, तभी वो उद्योतमान होता है. तो वो 13वीं गाथा के कलश में वो बात आ गई थी. माने वहां भी हमें भिन्न माने लिखा है कि ये आत्मज्योति अर्थात जीव द्रव्यનું શુદ્ધ જ્ઞાન માત્ર દ્રશ્યતામ સર્વથા અનુભવ રૂપ છે. એટલે જે આત્મજ્યોતિ પ્રગટ થઈ, એટલે જે નવ તત્વમાં જે આત્મજ્યોતિ ઊભી થઈ પ્રગટ થયેલી એ આત્મજ્યોતિ હંમેશા અનુભવ રૂપ છે. એ જ વાત 15મી ગાથામાં આવી કે આપણો વર્તમાન જ્ઞાન ઉપયોગમાં હંમેશા જીવ દેખાઈ જ રહ્યો છે, અનુભવ રૂપ જ છે. તો એને અનુભવ that I was trying to combine those two together. પછી અમૃતચંદ્રાચાર્ય 12મો કળશ, આપણે 8મા પછી 9, 10 તો આપણે બધાને ખ્યાલ જ છે, એમાં તો ઓલી પ્રમાણ વગેરે નવી વિકલ્પની વાતો આવી છે ને. હવે આ 12મા કળશમાં પણ જો ચેતના લક્ષણ જીવ સ્વ સ્વભાવ રૂપ થાય છે. ચેતના લક્ષણ જીવ માને અગેન ઉપયોગ જીવ સ્વ સ્વભાવ રૂપ થાય છે. એટલે ઈ સેમ થિંગ. એટલે અહીંયા પણ 15મી ગાથામાં એમ જ કે છે ને કે અહીંયા આગળ જ્ઞાનની પ્રધાનતાથી વાત છે, પણ જ્ઞાનાનુભૂતિ ઇસ આત્માનુભૂતિ. આ દરેક કળશમાં આ વાત ચાલતી આવી છે. જો ચેતના લક્ષણ જીવ સ્વ સ્વભાવ રૂપ થાય છે. હવે એ 12મા કળશમાં આવ્યું, રાઈટ? હવે લેટ્સ સી, હા 13મા કળશમાં એમાં આત્માનુભૂતિ ઇસ જ્ઞાનાનુભૂતિ. ત્યાં આગળ એકચ્યુઅલી જ્ઞાનાનુભૂતિ ઇસ આત્માનુભૂતિ. જ્ઞાનાનુભૂતિ ઇસ આત્માનુભૂતિ એ બતાવવું છે કે આત્મની એટલે પોતાથી આત્મા પોતે સામાન્યનો જે આવિર્ભાવ કર્યો એ જ આત્માનુભૂતિ કરી શકે છે. ધેટ મીન્સ અગેન આપણો વર્તમાન ઉપયોગમાં જે જણાઈ રહ્યો છે એને પકડીને કરીએ તો જ આત્માનુભૂતિ થાય છે. એને જ આત્માનુભૂતિ કહી છે જે જ્ઞાનાનુભૂતિ છે. સી that was ગાથા કળશ 13નો ભાવ હતો. અને પછી તો આજે ભાઈશ્રીએ 3-4 લીધા હતા, 181, 82, 83 કળશો સાથે સમન્વય બહુ સુંદર રીતે કર્યો. અને that I thought was very, very good point. So anyway, we can go. I just wanted to share કે how આચાર્ય કેવી રીતે કળશોથી આપણને
જ્ઞાન તરફ લઈ જાય છે, વિચ ઇઝ આપણું ઉપયોગ લક્ષણને તું કેમ ઉપયોગ કર ખરેખર, how we use it, that is up to us, કે જેમ આમાં જણાઈ રહ્યો છે એને તું પકડ. બીજા કોઈને વિશેષ ઉમેરવું હોય તો? 181 ગાથામાં પણ ઉષાબેન, એમાં પણ જાણન ક્રિયામાં આત્મા જણાણો, ઉપયોગમાં ઉપયોગ છે, એટલે એમાં પેલા ઉપયોગ એટલે એમાં જાણન ક્રિયા લીધી. એ જાણન ક્રિયાના આધારે સામાન્ય રીતે પદાર્થનું આપણે જે જ્ઞાન કર્યું છે એમાં આપણી એવી સમજણ છે બધાની કે દ્રવ્ય આશ્રય ગુણા એન પર્યાય, દ્રવ્યને આશ્રય ગુણ અને પર્યાય રહેલા છે ઉષાબેન. હાજી બરાબર છે. એટલે દ્રવ્ય આધાર અને પર્યાય આધેય, અહીં આખી વાત ઉલટાવી નાખી. અહીં એમ કીધું કે જાણન ક્રિયા ઈ પર્યાય, એના આધારે જાણન ક્રિયાના આધારે આત્મા જણાયો. તો એ જાણન ક્રિયા પણ એ પોતાનું જાણવું એ પણ જ્ઞાનનું કાર્ય થઈ ગયું. એટલે અહીંયા પણ જ્ઞાનની મુખ્યતાથી વાત કરી એમ. દાખલો આપ્યો હતો ને કે ખારાશથી તું મીઠાને ઓળખી શકે છે, બરોબર છે. મીઠાશથી તું સાકરને ઓળખી શકે છે, પ્રકાશથી તું સૂર્યને પકડી શકે છે. એવી રીતે અહીંયા આગળ તારી પાસે જે વર્તમાન જ્ઞાન ઉપયોગ છે, પ્રગટ છે, એનાથી તું આત્માને જ્ઞાનને પકડી લે. બરોબર. જ્ઞાન પ્રધાનતાથી વાત થઈ, પણ જ્યારે આ થાય ને ત્યારે જ જ્ઞાન સમ્યક થયું અને ત્યારે જ સમ્યક દર્શન થયું. ધેટ ઇઝ ધ પોઈન્ટ ઓફ ધ ગાથા. એટલે આમાં મૂળ મેઇન વસ્તુ સિદ્ધાંત ચાલ્યો આવે છે કે હંમેશા દરેક પદાર્થનું લક્ષણ એના લક્ષણને પ્રસિદ્ધ કરે છે. સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રકાશ કરે છે, સાકરની મીઠાશ એટલે ગળપણ એ સાકરની પ્રસિદ્ધિ કરે છે, લીંબુની ખટાશ એ લીંબુની પ્રસિદ્ધિ કરે છે, મીઠાની ખારાશ એ મીઠાને પ્રસિદ્ધ કરે છે. એમ આત્માની જે આ જ્ઞાન ક્રિયા જ્ઞાન એ લક્ષણ એનાથી આત્મા પ્રસિદ્ધ થાય છે એમ. એટલે એક વસ્તુ નવીન શું મને લાગી કે આપણે સામાન્ય રીતે જે દ્રવ્યને આધાર અને પર્યાયને આધેય કહી, અહીં વાત ફેરવી કે પર્યાય છે તે આધાર, જાણન ક્રિયા એના આધારે જણાનું. એટલે જાણન ક્રિયા એ આધાર અને એનું દ્રવ્ય જેમાં જે જણાનું એ આધેય એમ. ઈ વાત થોડીક અહીંયા ઉલટાવી એમ. એ બહુ સુંદર રીતે આચાર્ય સુંદર, કારણ કે છે આપણે હંમેશા અમે કહે ને કે પર્યાય કઈ થોડી અધરથી આવે છે, પર્યાયનો આધાર તો છે ને દ્રવ્ય, હંમેશા આપણે જ વાત હોય. પણ અહીંયા આગળ તું પર્યાયને આધાર બનાવીને તારું દ્રવ્ય પકડ, હિન્ટ આપે છે. વસ્તુ સ્વરૂપમાં છે કે દ્રવ્યને આધારે પર્યાય છે, પણ તારે જો આત્માને પકડવો હોય તો તું પર્યાયને આધાર બનાવ તો તું દ્રવ્ય પકડી શકીશ. માટે આધાર આધેય કીધો. એટલે જે જાણવું થઈ રહ્યું છે ને, એ જાણવું જે થઈ રહ્યું છે એમાં જાણનાર જ જણાય છે. અને 17-18 ગાથાનો પણ આમાં કનેક્શન આવી ગયું. એટલે સળંગ આમ તમને લિંક છે ને, એકબીજા આમ જાણે મળતું હોય ને એવું આમ તમને કન્ટિન્યુ તમને આખું તત્વ ઉભરી અને તમારા જ્ઞાનમાં આવશે. આપણે કીધું ને 8મા કળશમાં ઉન્નીય માનમ અને ઉદ્યોત માનમ, એ ક્યારે બને? એક પ્રશ્ન થાય છે આખા પ્રવચનમાંની ચર્ચામાં સ્વ પર પ્રકાશક નો શબ્દ કેમ નથી આવ્યો? એ તમે આપણે આગલા માસ ભાઈશ્રીએ લીધેલું 15 આજની ચર્ચામાં પણ જો એ વાત પણ એક યાદ રાખવા જેવી છે ભવિભાઈ કે સ્વપ્રકાશક અગેન તમે સ્વપ્રકાશક ને ઉભો ન કરો, અહીંયા આગળ ઉપયોગ લક્ષણ ને ઉભો કરો છે. રીઝન ઇઝ કે સ્વપ્રકાશક વ્યવહાર છે અને તમારે વિનિશ્ચય પકડવો છે, એટલે અહીંયા ઉપયોગ લક્ષણ ને પકડી અને આત્માને પકડવો છે. અને એટલા માટે કીધું ને કે જ્ઞાનાનુભૂતિ ઇઝ આત્માનુભૂતિ, એ અહીંયા સિદ્ધ કરવું છે. અહીંયા સ્વપર પ્રકાશક સ્વભાવ સિદ્ધ નથી કરવો, અહીંયા આગળ જ્ઞાનાનુભૂતિ ઇઝ આત્માનુભૂતિ, અને ધેટ ઇઝ એકચ્યુઅલી સમ્યક જ્ઞાન. અને સમ્યક જ્ઞાન પૂર્વક એટલે સમ્યક દર્શન ત્યારે કહેવાય કે જ્યારે સમ્યક જ્ઞાન થાય, ભલે શ્રદ્ધાન થયું હોય. એ બરાબર. અને ભવિભાઈ પેલા સ્વપ્રકાશક તો સિદ્ધ થાય, સ્વપ્રકાશકમાં જે આત્મા જણાણો, પછી પરપ્રકાશક. સ્વપર પ્રકાશક છે એ ખરેખર વ્યવહાર છે, અને એ વ્યવહાર કોને લાગુ પડે કે જેને સ્વપ્રકાશક ખાલી સ્વને જાણ્યા વગર પરને જાણવું એ તો અજ્ઞાન છે. સ્વને જાણવું એ નિશ્ચય છે, અને સ્વને જાણ્યા પછી પરને જાણવું એવો સ્વપર પ્રકાશક સ્વ જે પ્રગટે એ વ્યવહાર છે. નિશ્ચય પૂર્વક વ્યવહારની વાત. એટલે અહીં પેલા
સ્વને જાણવાનો નિશ્ચય કેવી રીતે પ્રગટ થાય એની વિધિ બતાવી, એટલે સ્વ પર પ્રકાશક શબ્દ લીધો નથી. બરાબર બરાબર. એટલે શરૂઆતમાં રાઈટ ઇન ધ ચર્ચામાં અહીંયા શું સિદ્ધ કરવા માંગે છે એટલે 2-3 લીટી આવી જાય ને તો થ્રુઆઉટ પાછળનો ભાગ પછી ખ્યાલમાં આવી જાય. ખ્યાલમાં આવી જાય. બરોબર છે. એટલે અહીંયા શું છે, જ્ઞાનની પર્યાયનો નિશ્ચય બતાવો છે. જો 14મી ગાથામાં શ્રદ્ધાન થયું, ત્યાં દ્રવ્યનો નિશ્ચય થયો. અહીંયા આગળ પર્યાયનો નિશ્ચય બતાવો છે, અને આ જ્ઞાન પ્રધાન ગાથા છે. એટલે વી આર ફોકસિંગ ઓન ગાથા 15. અને આજે તો જો ભાઈશ્રીએ કેટલું સુંદર કીધું કે પર્યાયમાં જે જાણવું થાય છે, પણ એ કોનું જાણવું થાય છે? પર્યાયમાં જાણવું થાય છે, પણ એ કોનું જાણવું થાય છે? રાગનું જાણવું થાય છે? રાગનું તો જાણવું ન થઈ શકે, કારણ કે પર્યાયમાં રાગ તો છે નહીં. જે જ્ઞાનનું, એટલે જેનું જ્ઞાન હોય એને એ જાણે. રાઈટ, આપણે સટિકાની ગાથામાં કીધું ને, જેનું જે હોય તે હોય. હા, એટલે લાકડીનું દ્રષ્ટાંત આપ્યું ને કે લાકડીનું જ્ઞાન, તો જ્ઞાન તો લાકડી હોય તો જોડ થઈ જાય. બરાબર. અને શા માટે એવું છે? કારણ કે જ્ઞાન ને આત્મા તાદાત્મ્ય છે. રાગ અને જ્ઞાન તાદાત્મ્ય ન થઈ શકે, કારણ કે જ્ઞાન અભેદ છે. રાગનો પ્રવેશ નથી, પરનો તો પ્રવેશ છે જ નહીં, પણ રાગનોય પ્રવેશ નથી. એટલા માટે જ્ઞાન ને રાગ જુદા છે. અને બહુ જ આજના ઇફેક્ટિવ સેન્ટેન્સીસ મને ભાઈશ્રીના બહુ જ સુંદર લાગ્યા. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું જરાક કહું છું ને, વી કેન ડુ એનું વિશ્લેષણ. કે જો ભાઈશ્રીએ શું કીધું કે જ્ઞાન વિનાનો તો આત્મા હોય નહીં, રાગ વિનાના તો અનંત આત્માઓ છે. અનંત છે, પણ તમે બતાવો કે જ્ઞાન વગરનો એક પણ આત્મા હોય? ના હોય. એટલે કોઈ અપેક્ષાથી પણ મને જ્ઞાન જ થાય છે. હું મારી પર્યાયમાં હું જ્ઞાન વગરનો છું જ નહીં. એટલે જ્ઞાન મારી, એનાથી હું તાદાત્મ્ય છું. એ મારી જે જ્ઞાન, મારી પર્યાયમાં જે જ્ઞાન છે એનાથી હું તાદાત્મ્ય છું. અને એટલા માટે હું એનાથી અનન્ય થઈ શકું છું, એટલા માટે હું અભેદ થઈ શકું છું. અને જ્યારે અભેદ થાય ત્યારે જ ખરેખર સમ્યક દર્શન થાય. એટલે ભાઈશ્રીએ શું કીધું કે જો ઉપયોગમાં રાગ નથી, ઉપયોગમાં જેને ઉપયોગ દેખાય છે, જેને ઉપયોગમાં રાગ દેખાય છે એને કોઈ દિવસ ધર્મ નહીં થાય. જેને ઉપયોગમાં જ્ઞાન દેખાય છે એને સંવર થશે. એટલે સંવર એટલે ધર્મ ત્યારે પ્રગટ થશે. એટલે સમર્થ થવાની વિધિ પણ બતાવી દીધી. હા, વિધિ પણ બતાવી. તમારા શબ્દ કાનમાં પડે છે, તમને જ્ઞાન દેખાય છે, એટલે મારું કામ થઈ ગયું. ઓફકોર્સ, યા. તમે શબ્દો કર્ણેન્દ્રિય, ભાવેન્દ્રિય ને તમે મારી છે જ નહીં. ભાવેન્દ્રિય તો પર્ચનું છે, મારો એમાં કઈ નથી. અને જે ભાવેન્દ્રિય જ્ઞાન થાય છે એ તો એ જ્ઞાનમાં થાય છે, ઇન્દ્રિય જ્ઞાનમાં થાય છે. અને ઇન્દ્રિય જ્ઞાન તો છુપો ચોર છે. એકચ્યુઅલી આપણે ઇન્દ્રિય જ્ઞાન થી તો ભિન્ન પડાવવું છે. એ ઉષાબેન 31મી ગાથામાં તો દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય થી તો આત્માને ભિન્ન બતાવ્યો છે. બરાબર. હા, એટલે એ તો આગળની વાત આવી. આ તો આપણે છીએ અને આપણને ભાવેન્દ્રિય થી જુદું પડાવે છે. એટલે જેને ઉપયોગમાં ઉપયોગ બેઠો ને, જો ભાઈશ્રીનું આ વાક્ય બહુ સુંદર હતું, જેને ઉપયોગમાં ઉપયોગ બેઠો એને સંવર થશે, એને ધર્મની શરૂઆત થશે. એટલે જેને ઉપયોગમાં રાગ નથી બેઠો એને ધર્મ ક્યારેય નહીં થાય. દેટ ઇઝ ધ પોઈન્ટ. પછી તો 81 ગાથા 81 બહુ જ ઊંચી કહીને, શ્લોક પણ એટલો ઊંચો, ગાથા 81 પણ 181 સંવર ગાથાની પણ એટલી ઊંચી. એટલે ત્યાં પ્રકાશમાં સૂર્ય છે, મીઠાશમાં સાકર છે, એમ જ્ઞાનમાં આત્મા છે. એટલે ઓલી જે પૂરણપોળીનો દાખલો આપ્યો હતો ને ભાઈશ્રીએ લાસ્ટ ટાઈમ, કે ઘીમાં બોળેલી પૂરણપોળી, એટલે એ પૂરણપોળી ઘીમાં તરબોળ છે. એવી રીતે આપણો જ્ઞાયક આત્મા જ્ઞાનમાં તરબોળ છે, ક્યારેય રાગમાં તરબોળ થયો નથી. એટલે જે જ્ઞાન, મીઠાશમાં સાકર છે એમ જ્ઞાનમાં આત્મા છે. ઈ વાત ભાઈએ બહુ સુંદર કહી કે જ્ઞાનમાં આત્મા છે, જ્ઞાનમાં રાગ નથી. આ આપણને સ્વીકાર થવું જોઈએ કે ક્રોધ અને દુઃખ ક્યારેય ઉપયોગમાં આવ્યું નથી, માટે દુઃખ વેદાતું નથી. જો કેટલું સુંદર વાક્ય. શા માટે આપણે બધાનું પ્રયોજન સુખ છે અને શા માટે આપણને દુઃખ વેદાય છે? કારણ કે આપણે એમ માનીએ છીએ કે મારા જ્ઞાનમાં મને રાગ જણાય છે. આપણે ભાવેન્દ્રિય તરફ આપણું ધ્યાન છે. મારા જ્ઞાનમાં રાગ નથી જણાતો, મારા જ્ઞાનમાં જ્ઞાન જણાય છે. ધેટ ઇઝ ધ પોઈન્ટ. કે એટલા માટે મને દુઃખ નથી વેદાતું અને જ્ઞાન જણાય છે. તો જ્ઞાન અવિનાભાવી છે સુખ સાથે, તો તને આપોઆપ સુખ મળશે. તારે કઈ પ્રયત્ન નહીં કરવો પડે, કારણ કે જ્ઞાન ને આનંદ અવિનાભાવી છે.
એટલે પણ નિત્ય ક્રોધ નિત્ય ક્રોધમાં છે, તાદાત્મ્ય દુઃખ સંબંધી. દુઃખમાં છે, ને પણ દુઃખ ને ક્રોધ મારામાં છે એની મને હા નથી. ક્રોધ ક્રોધમાં છે એની મને હા છે, પણ ક્રોધ ને દુઃખ મારામાં નથી. એની ના ક્રોધ છે, મારામાં છે એની મને હા નથી. એની યાદ એટલે બરાબર જો બરાબર. ઉપયોગમાં રાગ હોય તો ઉપયોગમાં આત્મા ના જણાય. ધેટ વોઝ અનધર સેન્ટેન્સ બાય શ્રીનું હતું. અને અનધર થિંગ, પાણીનો દાખલો કેટલો સુંદર આપ્યો કે જો પાણી ભલે સ્વચ્છ હોય પણ જો એમાં કલ્લોલો હશે તો મોઢું સ્પષ્ટ નહીં દેખાય, નહીં પેચ દેખાય. વાળું દેખાશે. પણ ઈ જ પાણી સ્વચ્છ તો છે પણ સાથે સ્થિરતા પણ જોઈએ. એટલે જ્ઞાનના કલ્લોલો, આપણા વર્તમાન જ્ઞાનના જે આપણે કહીએ છીએ ને ગપતી રૂપ, બધી જે ગપતી ક્રિયા વારંવાર બદલાયા કરે છે, ગપતી પરિવર્તન ન થવું જોઈએ. ધેટ ઈ સ્થિરતા આવે ને ત્યારે ઈ જ્ઞાનમાં તને તારો જ્ઞાયક સ્પષ્ટ અને સ્વચ્છ જણાશે. એટલે જે પર્યાયમાં રાગ નથી ઈ પર્યાયમાં આત્મા છે. એટલે આખી જ્ઞાનની વર્તમાન જ્ઞાન પર્યાયનું જે ડાયસેક્શન હું પહેલા કહેતી હતી, જે આપણે એનેટોમિકલી દ્રવ્યનો 4-5 ભાવથી અભિન્ન એવો દ્રવ્ય બતાવ્યો એનેટોમિકલી, હવે ફિઝિયોલોજીકલી જ્ઞાનની પર્યાયમાં શું થાય છે એ આખું જ્ઞાનની પર્યાયનું વર્તમાન એનું આખું સુંદર સુંદર માઇક્રો ડિસેક્શન કરીને આપણું અંદરનું સ્વરૂપ બતાવી અને આચાર્ય આપણને ગાથા 15 અને શ્લોક 14 થી સુંદર રીતે આત્મદર્શન કરાવે છે. એટલે પ્રયોગમાં મૂકવું હોય તો પાણીમાં થોડું હલ્દી મૂકો, અને જો પાણી પીરું દેખાતું હોય તો કઈ ક્યાંક ભૂલ છે. ભૂલ છે. ઈ તો સ્વચ્છતાની વાત આવી. આપણે તો આપણો ઉપયોગ સ્વચ્છ સુધી તો આવ્યો, ના, પણ એટલે સ્વચ્છતા સ્થૂલ સ્વચ્છ સ્થૂલ છે. example, હા, સ્થૂલ એટલે example. ત્યાં તો આપણે દર્પણથી આપણે ઊભું કરી શકીએ જ્ઞાયક હા, સ્વભાવ, દર્પણથી પણ ઉપયોગ કરી શકાય. yeah. હા, પણ જ્યાં સુધી કલ્લોલો છે ત્યાં સુધી નથી દેખાવાનો. That is ના, another નથી thing. દેખાવા, નથી દે. હા, એટલે આ સ્થિરતાની વાત કરી. જો જે સ્વરૂપાચરણ થાય છે ને ચોથામાં, ઈ ચોથાના સ્વરૂપાચરણની વાત કરી કે ઈ સ્વરૂપમાં જો એક ક્ષણ પૂરતું બી જો સ્થિર થઈ જવાય ને તો આપણો જ્ઞાયક ભાવ પકડાઈ જાય, અને ત્યારે આમ પકડી જ લેવો. બરાબર. જટીથી પકડી લેવો. बहुत सुंदर. तो 23 ની વાત જટીથી. उषाबेन, नेक्स्ट वीक कौन सा लेंगे अपन? आई थिंक नेक्स्ट वीक आप भाई श्री ने श्लोक 15वां शुरू किया है ना, उसका चलेगा. मैं आपको भेजती हूँ. हाँ, उसका नंबर भेज देना. हाँ, मैं जरूर भेजती हूँ. बहुत ही बढ़िया, ये प्रवचन बहुत ही बढ़िया थे. आई विल रिक्वेस्ट एवरीबडी टू लिसन टू दिस, एंड ऑल्सो गुरुदेव का ये श्लोक 14वां का प्रवचन बहुत ही बढ़िया है. I was thinking maybe we should play it or not next time. It is worth listening. Otherwise everybody can listen on their own. 14 કઈ ગાથા કે શું? जी 14 શ્લોક કીધું ને? श्लोक 14मो. हाँ, गाथा 14 में नहीं, श्लोक 14 गाथा 14 में मैं आज बताया. યા એ તો આવી ગઈ વાત. યા હા, એ તો સ્વચતુષ્ટય ને પરચતુષ્ટય થી ગુરુદેવે કેવી રીતે સ્વરૂપ ભાઈ ગુરુદેવનું પ્રવચન, ગુરુદેવના અચ્છા, ગુરુદેવનું પ્રવચન. બરાબર. પણ હવે જે કળશ 14 નું ગુરુદેવનું પ્રવચન છે ને એ પણ બહુ જ સુંદર છે. If you get a chance, we'll get few points next time. પણ otherwise people can listen. ના, પણ એક વાત છે કે આપણે 14 કલશને વાંચીને આવીએ ગ્રંથમાંથી, જે એમને કીધું છે ને અમૃતચંદ્રાચાર્ય, તો અને પછી સાંભળીએ તો વધુ વાત બેસી જાય. Actually અમૃતચંદ્રાચાર્યની લાઈન ટુ લાઈન જ આજે લીધું. Actually every line he expanded. ના ના, એ વાત બરાબર છે, પણ આગળથી તમે વાંચી લો. ખ્યાલ છે કે શું આવવાનું છે ને પછી યુ લિસન, ઇટ મેક્સ કારણ કે that part was done last પ્રવચનમાં. ના, પણ ફરીથી અડધો કલાક હોય છે ને, એટલે it's very ના ના, એટલે તમારે વાંચો ને, પીપલ શુડ રીડ ઓન ધેર ઓન. પોતાની મેળે વાંચીને આવે. રાઈટ, એ બરાબર છે. હા, પોતાની મેળે, કારણ કે ટાઈમની મર્યાદા હોય ને પછી. પણ આ કળશ 14માં બહુ જ ઊંચો કળશ છે. જેવો કળશ 8મો એવો આ કળશ 14માં બહુ જ સુંદર છે. અને પીપલ કેન રીડ. વૈભવ વાંચે એના પહેલા, ઇવન લાલચંદભાઈ ના પહેલા બી, તો એ બી કારણ કે ગુરુદેવે તો બહુ સિમ્પ્લિફાઈડ કરીને સમજાવ્યું છે. અને બીજો શું કે આપણે સભામાં જેટલા છે ને, જે બી જવાબ આપી શકે કે તમે શું સમજ્યા. See, the conversation આપણે કરીએ, મેચામીનોકણમ. Oh yeah, we always say if anybody wants to say something, please say it. Yeah, એટલે શું કે ખાલી સાંભળવું નહીં, આપણે કેટલા વર્ષોથી કરીએ છીએ અમુક જણા, તો એ અહીંયા શું વાત પકડવામાં આવી છે, રાઈટ? હવે 14મા કલશ કીધું, એના મુખ્ય બિંદુ શું છે, આમ થોડોક આવી જાય ને તો બધાને ગેટ ઇન્વોલ્વમેન્ટ. એટલે
Yeah, everybody is free to say something. આપણે હવે આ કુશલજીનો ટાઈમ થઈ ગયો એમ કે છે. अपना टाइम हो गया पर कुशल नहीं कमलेश जी का लेते हाँ हैं। जी, बहुत पंडित जी अच्छा आप लीजिए अभी। उषाबेन थैंक यू, आपने बहुत बढ़िया लिया।